હેલો મિત્રો, કેમ છો? આજે આપણે ધોરણ 10 ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓમાં સ્વાધ્યાય 1.1માં છઠ્ઠો દાખલો જોઈએ છે. સમજાવો કે આ સંખ્યા એક આપેલી છે 7 × 11 × 13 વત્તા 13 અને 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 વત્તા 5 એ શા માટે વિભાજ્ય સંખ્યા છે? આપણે સાબિત કરવાનું છે કે વિભાજ્ય સંખ્યા છે. આપણે અહીં બે સંખ્યાઓ લખી રાખી છે. આ બે સંખ્યાને આપણે અહીં લખી દેવાની. પછી આ સંખ્યામાં તમને 13 વચ્ચે વત્તા છે, 13 બહાર આવી જાય, કોમન કાઢીને પણ કરી શકો, ડાયરેક્ટ ગુણાકાર કરો તો પણ ગણી શકાય. તો અંદર શું વધે? 7 11 અને 13 બહાર આવતા રહે તો અંદર કેટલા વધે? 1 અને વત્તા 13 બહાર આવતા રહે તો અંદર શું વધશે? 1. 13 11 7 77 77 એકા 77 વત્તા 1 તો 77 ને 1 78 થઈ જશે કૌંસમાં. તો હવે આપણે 13 × 78 કરી દઈએ. અહીં બાજુમાં આપણે ગુણાકાર કરી દઈએ. 78 × 13 780, 8 તરી 2404 વધી 2, 7 તરી 21, 22 23, 4 8 ને 3 11 1 વધી 1, 7 ને 3 10 એટલે આનો ગુણાકાર થશે 10 14. આ જ રીતે આપણને એક સંખ્યા બીજી આપી છે, એમાં તમે શાંતિથી જોશો તો આમે ગુણાકારમાં જુઓ, અહીં પણ 5 છે, વચ્ચે પ્લસ છે અને પછી કેટલા આપ્યા છે? 5. 5 5 બહાર કાઢી લઈએ તો અંદર શું વધે? 7 6 5 બહાર આવતા રહ્યા તો હવે શું વધે? 4 × 3 × 2 × 1 અને આ 5 બહાર આવતા રહે એની જગ્યાએ પણ શું વધે? વત્તા 1. સાદુરૂપ આપો. 3 દુ 6, 6 ચોક 24 અને 7 છંગ 42, 24 × 42 એટલે આ બધી સંખ્યાનો ગુણાકાર 3 દુ 6, 6 ચોક 24 અને 7 છંગ 42, 24 અને 42 નો ગુણાકાર. ચોખ્ખું ચોખ્ખું 16 વધી 1, 4 દુ 8 ને 1 9, 2 ચોક 8, 2 દુ 4, 8 6 4 10 0 વધી 1 10. કેટલો આવે છે? 1008 અને વત્તા 1 બાકી છે, અહીં લખી દો. આ રીતના તમે ગુણાકાર કરતા જો, સાદુરૂપ આપતા જો. 1008 ને 1 1009 તો આનો ગુણાકાર કરી દઈએ. 9 પંચા 45 અને 10 પંચા 50 તો આનો ગુણાકાર કેટલો આવ્યો? 50 45. તો આ બે સંખ્યાઓ જે મળી છે એના આપણે અવયવ પાડી શકીએ છીએ. બે કે તેથી વધુ અવયવ મળી શકે છે એટલે અહીં લખી શકીએ. માટે 7 11 × 13 વત્તા 13 અને 7 × 6 × 5 × 4 × 3 × 2 1 વત્તા 5 એ સંખ્યાના બે કે તેથી વધુ અવયવો મળે છે. માટે આપેલી સંખ્યા વિભાજ્ય સંખ્યા થાય. તો આ રીતના આપણે અવયવ પાડીને સમજાવી શકીએ વિભાજ્ય સંખ્યા છે